નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। આજે વાત કરવી છે મહાનુભાવોની મુલાકાતનું કાર્પેટ બોમ્બિંગ। નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ દિવસ સુધી વિવિધ દેશોના 14 જેટલા વડાઓએ ગુજરાતની અમદાવાદની મુલાકાત લીધી। આમ તો આ 14 જે નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે એ તમામ નેતાઓ કાં તો વેપાર માટેની આ મુલાકાત હોય, સુરક્ષાને લઈને હોય, વ્યૂહાત્મક ચર્ચાઓ થતી હોય, પણ ગુજરાતમાં આ દેશના વડાઓ આવ્યા એ પણ એક સત્ય હકીકત છે। ચાહે જાપાન હોય, પોર્ટુગલ હોય, અમેરિકા હોય, અને હવે આવતીકાલે બ્રિટનના વડાપ્રધાન પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મોરેશિયસના વડાપ્રધાન તો 3 દિવસની ગુજરાતની મુલાકાતે હતા। જામનગરમાં તેમને વડાપ્રધાન સાથે અને WHO ડીજી સાથે પણ તેઓ ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા। 8 દિવસની તેઓની મુલાકાત છે અને તેમની મુલાકાતનો સંદર્ભ જે છે એ દરિયાઈ સુરક્ષા વધારવાના હેતુ માટે થઈને તેઓ ભારત સાથેના પોતાના સંબંધો વધુને વધુ મજબૂત થાય તેવા પ્રયાસો છે। ત્યારે આવતીકાલે બોરિસ જોન્સન પણ સૌથી પહેલા ગુજરાત આવશે। ગુજરાતમાં તેઓ મધ્ય ગુજરાતની મુલાકાત લેશે। વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી પણ આપશે। તેઓ ઉદ્યોગપતિ સાથે પણ મીટિંગ કરવાના છે અને ત્યારબાદ 22 તારીખે વડાપ્રધાન સાથે દિલ્હીમાં પણ તેઓની મીટિંગ થશે। બોરિસ જોન્સન ગુજરાત આવી રહ્યા છે એની પાછળનો તર્ક શું છે? શા માટે ગુજરાત પહેલી વખત આવી રહ્યા છે? મોરેશિયસના વડાપ્રધાને પણ ગુજરાત શા માટે પસંદ કર્યું? ઉલ્લેખનીય છે કે મોરેશિયસના જે વડાપ્રધાન હતા તેમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ ખેડ્યો। બોરિસ જોન્સન મધ્ય ગુજરાતમાં જશે, પરંતુ જે દેશોના વડાઓ અહીં આવી રહ્યા છે એ ભારત સાથે પોતાના સંબંધોને મજબૂત કરવા માટે થઈને, ભારત સાથે પોતાની વેપાર નીતિ વધારે મજબૂત કરવા માટે થઈને તેઓ અહીં આવી રહ્યા છે। ત્યારે આ વડાઓની, બોરિસ જોન્સન અને મોરિશિયસના જે વડાપ્રધાન છે પ્રવિન્દ જુગનાથ, આ બંનેની મુલાકાતને લઈને શું તર્ક નીકળે છે? આવનારા દિવસોમાં ભારતને બીજા દેશો પાસેથી શું અપેક્ષાઓ છે? તે તમામ બાબતો ઉપર આજે આપણે ચર્ચા કરવી છે મહાનુભાવોની મુલાકાતના કાર્પેટ બોમ્બિંગમાં। તો આ ચર્ચામાં ભાગ લેવા ટેકનોલોજીના માધ્યમથી 3 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે। સૌથી પહેલા એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા આપણી સાથે છે, ડોક્ટર અમિતભાઈ ધોળકિયા ફોરેન અફેર એક્સપર્ટ આપણી સાથે છે, અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે। વ્યાસજી, શરૂઆત આપનેથી કરીશ, કારણ કે મેં જેમ પહેલા કીધું એમ કે 14 દેશોના વડાઓ અત્યાર સુધી મુલાકાત લઈ ચૂક્યા છે। પહેલીવાર બ્રિટનના વડાપ્રધાન અહીં ગુજરાત આવી રહ્યા છે। આ પહેલા પણ ઘણા બધા દેશોના વડાઓએ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે। આ વિશે આપનું શું કહેવું છે? દેવાંગભાઈ, મૂળ વાત એ છે કે આપણે આજે વૈશ્વિકરણના જમાનામાં જીવીએ છીએ। કોઈ એક દેશ સંપૂર્ણપણે એમ પોતાની આજુબાજુ વાડ કરી દે કે અમે બહારથી કંઈ લાવીશું નહીં અને અહીંથી કંઈ મોકલીશું નહીં, ને દેશમાં જે વપરાશની વસ્તુ છે તે અહીંથી જ અમે લઈશું, બીજેથી કંઈથી લઈશું નહીં, તો કોઈ પણ દેશ એ ચાલી શકે નહીં। અને એટલે સ્વાભાવિક રીતે 2 કારણસર કોઈ પણ રાષ્ટ્રના વડા આપણા ત્યાં આવે। એક, વેપાર વાણિજ્યને લગતા કોઈ કોલાબરેશન અથવા તો એને લગતી ટેકનોલોજી ટ્રાન્સફર કે એ સંદર્ભિત કોઈ વાત હોય તો આવે, અને બીજું છે એ ડિપ્લોમસીના ભાગરૂપે અહીંયા પોતે બીજા દેશના વડાઓ સાથે ઇન્ટરેક્ટ કરે, એકબીજા સાથે પરિચયમાં આવે, અને એ રીતે આ જે ડિપ્લોમસી છે તે ચાર પગલે કામ કરતી હોય છે। પહેલો તો સંપર્ક। તમે સંપર્કમાં એકબીજાને આવો એટલે બ્રિટનના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન સંપર્કમાં આવે। સંપર્કમાં આવે એટલે એક કરતા વધારે વાર આવે તો સમજ ઊભી થાય। સમજ ઊભી થાય તો સમજના કારણે એક પ્રકારનો સંઘબળ ઊભું થાય, અને સંઘબળ ઊભું થાય એટલે શક્તિ ઊભી થાય। એટલે
સંસ્કૃતમાં એક શ્લોક છે કે ઉત્સવે વ્યસને ચૈવ દુર્ભિક્ષે શત્રુ સંકટે રાજદ્વારે સ્મશાને ચ યતિષ્ઠતિ સ બાંધવઃ. આ એકબીજાની સાથે આપત્તિના સમય હોય, સુખનો સમય હોય, દુઃખનો હોય, એક રાજે બીજા રાજ પર હુમલો કર્યો હોય, આપણે એ રાજદ્વારીનો એ અર્થ લઈશું. સામાન્ય રીતે તો રાજાનું તેડું આવ્યું અથવા પોલીસ ચોકીએ બોલાવ્યા હોય એવો અર્થ લેવાનો છે, પણ આપણે એને જરા વિશાળ પરિપ્રેક્ષમાં જોઈએ તો અર્થ લઈ શકાય. ત્યારે અને છેલ્લે અલ્ટિમેટ જયારે માણસ વિદાય લે છે દુનિયામાં, ત્યારે સ્મશાને જે હાજર રહે તે તમારો ભાઈ છે. હવે આ ભાઈચારો ઉભો કરવાની એટલે એકબીજા સાથે તમારે જો સંગઠન ઉભું કરવું હોય, સંગઠનથી સમજથી સંગઠન ઉભું થાય અને સંગઠનથી શક્તિ ઉભી થાય, તો એ શક્તિ રાતોરાત થઈ જતી નથી. એટલે આજની દુનિયામાં એકબીજા સાથે સંપર્કમાં રહેવાના ઘણા માધ્યમો છે. કોઈ જગ્યાએ પેલા કન્ક્લેવ્સ થાય, સેમિનાર થાય, કોઈ વિશિષ્ટ રાજનૈતિક ડિપ્લોમસી માટેના કોઈ બેઠકો થાય અને એકબીજા માટે પોતાની વાત કહેવી, પેલાની વાત સાંભળવી અને સમજ ઊભી કરવી, એનો પ્રત્યક્ષ પ્રયત્ન આ રીતે થઈ શકતો હોય છે. હવે ગુજરાત એ રાજ્ય છે, ગુજરાત એ રાષ્ટ્ર નથી. એટલે હાલ પૂરતું આપણે એવું કહી શકીએ કે ગુજરાત વેપાર ધંધામાં અગ્રણી રાજ્ય છે. એટલે એના થકી તમારી ગુજરાતના વિકાસ વિશે સમજ ઊભી થઈ શકે. કદાચ ભારત ગુજરાતને આગળ મૂકીને ભારત આવું વિકસ્યું છે એ પ્રકારની પણ છાપ ઊભી કરવા માંગતું હોય તો એ પણ શક્ય છે. ચીનના વડા શી જિનપિંગ આપણા ત્યાં એક જ અત્યાર સુધીના જે મારી પાસે છેલ્લા 2014 પછીના જે વડાઓનું લિસ્ટ છે કે જે લોકો અહીંયા આવી ગયા, એમાં ભારત 2 વખત આવ્યા, પણ ગુજરાત એ 2014માં ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી ગયા. હવે એને તો આપણે ચીન પાસેથી વસ્તુઓ ખરીદનાર દેશ છીએ, એટલે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી લઈએ દાખલા તરીકે, તો એનો જે એક્ટિવ ફાર્મા ઇન્ગ્રેડિયન્ટ છે ચીન આપણને આપે છે. ઓટોમોબાઈલ્સ માટેના કમાન્ડ માટેના જે ચિપ્સ અને સર્કિટરી છે એ આપે છે. અને એ જ રીતે જે ઇલેક્ટ્રોનિક ગુડ્સ અને સામાન છે એમાં પણ તમે કોઈ પણ નોટબુક કે લેપટોપ કે મોબાઈલ લો, ચીનના ભાગ વગર બનતું નથી. એટલે એમને તો કદાચ જો રસ હોય તો આપણને એમની પાસેથી પુરવઠો સતત મળી રહે તેમાં રસ હોય, અને એમને રસ હોય તો આ બજાર એમના માટે બહુ મોટી બજાર છે, તો એ બજાર કઈ રીતે વિકસે તેમાં રસ હોય. મને લાગે છે શી જિનપિંગને આમાં બેમાંથી એકેમાં રસ નહોતો. એ અહીં આવ્યા, આપણી મહેમાનગતિ માણી, અને ગમે તે કારણ એના પાછળ ક્યાંક ઉશ્કેરાટનું કારણ બીજું પણ છે, આપણા તરફથી પ્રોવાઈડ કરવામાં આવ્યું એવું પણ પોલિટિકલ એનાલિસ્ટ કહે છે કે 307ની કલમ પાસ કર્યા પછી જે પ્રકારના ઉચ્ચારણો થયા તેણે ચીનને આપણા સામે જરા ઉશ્કેરવાની ભૂમિકા પૂરી પાડી, અને ત્યારથી ચીનના ને આપણા સંબંધો એ બહુ સારા કહી શકાય એવા નથી. હા, એટલે ત્યાર બિલકુલ પછી તો ચીન- નાના નાના દેશો છે. એવું કહેવાતું હતું કે ચીન શી જિનપિંગ અહીંયા ઝૂલીને ગયા અને પછી આપણને ડોકલામ ગિફ્ટ આપ્યું. ઘણી બધી ગિફ્ટ આપી છે. અત્યારે આપણે પોલિટિકલ ચર્ચા નથી કરતા, અત્યારે માત્ર કાર્પેટ બોમ્બિંગમાં આપણો રનવે કેટલો ખરાબ થશે એની ચિંતા કરીએ છીએ. એટલે બાકીના અમુક દેશો છે જે નાના દેશો છે જેને તમારી પાસેથી કંઈક મદદની અપેક્ષા છે. નેપાળ છે, ભૂતાન છે, ગોયાના છે, પછી સર્બિયા છે. નેપાળના વડાપ્રધાનો તો 2 વખત આવી ગયા, પણ મજાની વાત એ છે કે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી એ ચીન તરફ ઢળતા હતા. ત્યાર પછી 2017માં નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી એ આવ્યા. એ પછી પણ નેપાળ આપણા તરફ જે અગાઉ એનું વલણ હતું એવું વલણ આપણે કેળવી શક્યા નથી. એટલે નેપાળ સાથે જે ગેરસમજો થઈ કે જે થયું તે, પણ નેપાળમાં ચીન સારું એવું ઘૂસ્યું છે. એટલે આપણા હિતમાં છે કે આપણે એક પાડોશી જે બ્લાઇન્ડલી આપણને ફોલો કરતો હતો એને ફરી પાછા આપણી સાથે લઈ આવીએ.
પછી જાપાન, એ શિન્ઝો આબે તો અહીંયા એમનો મુખ્ય હેતુ હશે કદાચ. મને તો આમાં કેતનભાઈ છે એટલે એમને વધારે સમજણ પડે, મને આમાં સમજણ નથી પડતી. પણ એ પેલી બુલેટ ટ્રેન ને એવું બધું વેચવા આવ્યા હતા. એટલે એમને તો ભારત એક બહુ મોટો ગ્રાહક હતો. અને લેટ મી ટેલ યુ કે બુલેટ ટ્રેનમાં જાપાન એ સૌથી બેસ્ટ ટેકનોલોજી ધરાવતું દેશ નથી. જાપાનની સરખામણીમાં અનેક ગણી વધારે માઇલેજ ચીનમાં છે જે બુલેટ ટ્રેન છે એના, અને ફ્રાન્સની પાસેની ટેકનોલોજી પણ અદભુત છે. એટલે આ કારણસર લોન નેગોશિએટ કરવી. જાપાનમાં તમે બેંકમાં પૈસા મૂકો તો તમારે વ્યાજ આપવું પડે છે, પૈસા સાચવવાનું બેંકોને. અહીંયા એટલે શિન્ઝો આબે આવ્યા છે કે એમની પાસે જે જથ્થાબંધ જે યેન પડ્યા હોય એ યેનને અહીંયા એક આ બુલેટ ટ્રેન એકલી જ ઘણા બધા યેન ખાઈ જાય, અને પૂરી થતા થતા જે ભાવ થાય તે નફામાં. એટલે મેં સરદાર સરોવરના કિસ્સામાં જે ટર્બાઇન્સ એ લોકો અટકાવીને બેઠા હતા, આઈ કેન સે ધેટ ડિપ્લોમેટિકલી ઓલ્સો એની સાથે માથાકૂટીને અમે છોડાવી લઈએ. એટલે ટોયો, હિટાચી આ બધી કંપનીઓના મોટા વેપારી હિત પણ આપણા દેશમાં છે. અને એટલા કારણે શિન્ઝો આબે આવ્યા હોય તો મને લાગે છે કે એ આપણું લોન લેવાનું હિત હશે અને એને લોન આપવાનું હિત હશે. કારણ કે આપણે લોન લેવાની એ ઓછામાં ઓછા વ્યાજ મળે, એને લોન આપવાની કારણ કે ત્યાં પૈસા પડ્યા રહ્યા છે અને ત્યાં નેગેટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એટલે આ કારણથી આવ્યા છે. પછી કેનેડા જેવા દેશમાં ભારતીયોની વસ્તી વધારે છે અને કેનેડાને ભારતમાં એક કરતા વધારે રીતે આપણે એને જોઈએ છે. હમણાં તો કેનેડાના વડાપ્રધાન આપણા ઉપર સારા એવા નારાજ પણ થયા હતા. એટલે આપણે એને મલમપટ્ટા કરવાની એક તક મળે આપણને. ઇઝરાયલ આપણને ટેકનોલોજી આપે છે, ખાસ કરીને ડિફેન્સ ક્ષેત્રે. એટલે ઇઝરાયલની મુલાકાત એની વાત કહીને જે ટેકનોલોજી આપણને ખપ હોય એ માટે નેગોશિએશન કરવાની હોઈ શકે. પછીની વાત કરીએ તો સેશલ્સ, એમાં કઈ લેવા નહીં દેવાની જેવું છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એ તો ચૂંટણી પ્રચારના ભાગરૂપે આવ્યા હતા, એમને કઈ લેવાનું નહોતું ને દેવાનું નહોતું. એટલે એ પેલો એમની ચૂંટણી આવવાની હતી અને ત્યાં બિન નિવાસી ભારતીય મૂળના અમેરિકનો, આ બધાની વસ્તી મોટી છે અને એમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે. એટલે પેલા હાઉડી મોદી અને ત્યાર પછી નમસ્તે ટ્રમ્પ, એ કદાચ ટ્રમ્પનો પ્રયાસ હતો ઇલેક્શન કેમ્પેનિંગનો, એવું કહી શકાય. કારણ કે એ પછી ટ્રમ્પ કઈ આપણા પર વસી નથી ગયા પાછા જઈને. બિલકુલ. મોરેશિયસ એ એક રીતે લાગણીના તાંતડે જોડાયેલો દેશ છે. કારણ કે ત્યાં તમે જુઓ એના વડાપ્રધાન જે આવ્યા છે, નામ પ્રવિન્દ જુગનાથ, એટલે જગન્નાથ. એ ત્યાં ભારતીય મૂળના લોકો છે અને ત્યાં શેરડી પકવવા માટે થઈને બ્રિટિશ રૂલ હતો ત્યારે આપણા ત્યાંથી બિહાર ખાસ કરીને અને બીજા રાજ્યોમાંથી, જેમ આફ્રિકામાં રેલ બાંધતા હતા, લ્યુનેટિક રેલ યુગાન્ડા અને લેક વિક્ટોરિયા વચ્ચે, ત્યારે આપણા ત્યાંથી 40,000 મજૂર લઈ ગયા હતા એ લોકો. એટલે મજૂરો એટલે અત્યારે જે બધા મોટા મોટા ઓવરસીઝ સેટલર્સ થઈ ગયા છે એમના બાપ દાદાઓ. હવે એ જુદા જુદા કારણોસર આવે અને દરેક દેશને એક ધારણા મનમાં હોય કે આ ચેસની રમતમાં આપણે કંઈક એમને આપીએ, આપણે જો આપણું બિશપ સેક્રિફાઈસ કરતા હોઈએ તો એની ક્વીન આપણે ક્યાંક ઉડાડી દઈએ. એટલે બેની શતરંજની રમત છે આ. ધીસ ઇઝ ગેમ ઓફ નર્વ્સ. પણ આ આજના જમાનામાં એકબીજા સાથેના સંપર્ક એ વૈશ્વિકરણના જમાનામાં જરૂરી છે અને એકબીજાની સમજ પણ વધતી રહે અને એ જે ગતિએ ટેકનોલોજી ચાલે છે તે ગતિએ વધતી રહે એટલા માટે પણ એમની જરૂર છે. એટલે આ બધા જુદા જુદા કારણોસર આવ્યા છે. પણ ક્યારેક જેમ નેપાળની સાથે આપણી ગેરસમજ થઈ, એ મૂળ તો ત્યાં મદેશીનું જે ચળવળ ચાલતી હતી, એ મદેશીની ચળવળ વખતે આપણે સરહદો બંધ કરી હતી અને એના કારણે ચીન ઘૂસી ગયું છે. અહીંયા હકીકત છે, ચીન અત્યારે નેપાળમાં સારું એવું ઘૂસી ચૂક્યું છે. બિલકુલ. એટલે આ બધા કારણો જુદા જુદા હોય છે. અત્યારે આપણે નેપાળમાં જેટલું વધારે પાછા કવરઅપ કરી શકીએ એ કવરઅપ કરવા માટેની આપણને તૈયારી અથવા તો આપણને એના માટેની ઉત્કંઠા હોવી જોઈએ.
એટલે આવું છે દેવાંગભાઈ કે આ બધું ટેક એન્ડ ગીવ પોલિસી છે. તમે હું છું, પણ મોટા ભાગે આજે બધા જે અમુક દેશો છે ને એ ડિપ્લોમસીમાં પણ એવું જ કરતા હોય છે કે હું કરું તારી આંખમાં આંગળી અને તું કર મારા મોઢામાં આંગળી. એટલે આંખે જાય ને આંગળીએ જાય. એટલે આમાં ડિપ્લોમસીમાં તો તમે તમારા પત્તા કેવી રીતે ગોઠવો છો, અને કેતનભાઈ જેવા સ્માર્ટ માણસોને ફ્રન્ટમાં બેસાડી, અને હવે તો આપણા વિદેશ મંત્રી પણ ઇન્ડિયન ફોરેન સર્વિસીસના સભ્ય રહી ચૂકેલો માણસ છે. વિશ્વની બહુ સારી રીતે એમને જાણકારી છે. એટલે આ તરફથી આવ્યા છે. તો આપણે આની સરખામણીમાં કહીએ તો આપણા વડાપ્રધાનશ્રીએ ખૂબ તકલીફ લીધી છે. જે છેલ્લા 5 વર્ષમાં એમણે દુનિયાભરને ખંખોળી નાખી છે અને ભારતને આખી દુનિયામાં ફરતું કર્યું અને નામ ગાજતું કર્યું. એટલે આપણા વડાપ્રધાનશ્રી જાય તો પેલા પણ આવે. આ તો વાટકી વ્યવહાર છે. તમે જાઓ, આમંત્રણ આપો તો આવે. બિલકુલ. એટલે હવે ખાલી અત્યારે શું કરવા આવે છે. અને વ્યાસજી, ભારતમાં કોણ કેમ ન આવે? કારણ કે આટલું મોટું વૈશ્વિક બજાર જો મળતું હોય તો એ ભારતનું આમંત્રણ કેમ ન સ્વીકારે? ઇન્ડિયા ઇઝ ધ સિંગલ લાર્જેસ્ટ ફ્રી માર્કેટ ઇન ધ વર્લ્ડ. જી. એટલે ભારતમાં આવે, પણ આ સમય ખોટો છે. ઉનાળો છે ને, ગરમી લાગે એટલે આપણને તો લાગે છે, પણ આ જસ્ટિન ટ્રુડો ને બધાનું શું થશે જે માઇનસ ટેમ્પરેચર નથી આવે. એટલે આપણે અત્યારે તો એમના પ્રત્યે સહાનુભૂતિ રાખીએ. આપણે જાતિથી પ્રિય દેશ છે, બધાને આવકારીએ. અને એ પછી ચીન સાથે તો આપણો અનુભવ ક્યારેય સારો નથી રહ્યો. પહેલા 62માં એ ચીનના વડાપ્રધાન આવ્યા અને આપણે કબૂતરા ઉડાડ્યા, બધું કર્યું. પછી આનું યુદ્ધ થયું આપણું 1962. આ વખતે પણ શી જિનપિંગ આવ્યા અને જે કઈ કારણ હોય એમના પ્રોવોકેશન માટેનું, પણ પછી ડોકલામ થયું, એનું સ્ટેન્ડ ઓફ થયું. હવે તો ડોકલામમાં એમણે આખો પાકો મોટો બ્રિજ બાંધી દીધો છે અને ઘણી બધી જગ્યાએ એ પેલો કઈક આપણા ત્યાં સંસ્કાર મુજબ કહ્યું છે ભાઈ અમારો દેશ તમારો દેશ જ છે, તમે શાંતિથી રહેજો અમારે ત્યાં. એટલે એવું સમજીને વર્ચ્યુઅલી સમજી ગયા છે. ભાષાંતર કરવા વાળીએ કહ્યું છે કે આ બધા ભારત વાળા એમ કે છે કે આ ભારત દેશ તમારો છે, તમારે જે કઈ કરવું એમાંથી કરજો. એટલે આવું બધું છે. એમાં આપણે સાંભળવાનું. બાકી ડિપ્લોમસીમાં જે ખરેખર થાય છે તે તમને ને મને ખબર નથી પડતી. ના, પણ કેતનભાઈ છે તો એમનો લાભ, કેતનભાઈ બેઠા છે તો એમનો લાભ થોડો લઈએ. બિલકુલ. કેતનભાઈ, આપની પાસે જ આવું છું કે 18 તારીખે વડાપ્રધાન જે ગુજરાતની મુલાકાતે આવ્યા અને જામનગરની અંદર જે વિશ્વનું પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન્સ એ ભવનનું ખાતમુહૂર્ત કર્યું અને એમાં મોરેશિયસના વડાપ્રધાન પણ તેમની સાથે જોડાયા, WHO ના ડીજી પણ તેમની સાથે જોડાયા. હવે સવાલ મારે તમને એ જ પૂછવો છે કે આ કોરોના કાળ દરમિયાન WHO ની ભૂમિકા વિશે ઘણીવાર પ્રશ્નો ઉઠ્યા હતા અને આ સંદર્ભમાં WHO ના ડીજીની જે ગુજરાત મુલાકાત છે એનું મહત્વ શું? કેતનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો, કદાચ અનમ્યુટ કરશો આપ. તમે દેવાનભાઈ બધાને મ્યુટ કરી દો છો. પણ અનમ્યુટ તો સાહેબ તમારા હાથમાં છે. આવડવું જોઈએ ને. જી કેતનભાઈ, આપનો અવાજ હજી નથી આવી રહ્યો. હું ટેકનિકલ ટીમને કહું કેતનભાઈ સાથે સંપર્ક કરીને જે ઓડિયો પ્રોબ્લેમ છે જરા સોલ્વ કરે. ત્યાં સુધી હું અમિતભાઈને પ્રશ્ન કરું. અમિતભાઈ, આપનું શું કહેવું છે કે મોરેશિયસના વડાપ્રધાન ગુજરાત મુલાકાત, બોરિસ જોન્સન કાલે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બંનેનું જે તાત્પર્ય છે, બંને જે અહીંયા આવી રહ્યા છે, જેમ વ્યાસજીએ કીધું એમ કે કોઈ પણ દેશના વડા આવતા હોય છે તો પોતાના પ્રશ્નોને લઈને આવતા હોય છે. મોરેશિયસનો સૌથી મોટો પ્રશ્ન છે દરિયાઈ સુરક્ષા વધારવા માટેનો થઈને 8 દિવસના આ પ્રવાસે છે. ત્યારે મોરેશિયસના આ વડાપ્રધાન અને મોરેશિયસ અને ભારતના જે સંબંધો છે એ વર્તમાન તેમજ ભવિષ્યને લઈને આપ કેવી રીતે જુઓ છો? જી, મોરેશિયસ અને ભારતના સંબંધોને આપણે બહુ આયામી રીતે જોવા જોઈએ. એક તો ઐતિહાસિક પરિપાટી તો છે જ આ સંબંધોની,
18મી 19મી સદીથી ભારતીયોનું ત્યાં વસાહત રહી છે. ખાસ તો શેરડીના પાકમાં ભારતના બિહાર, યુપીથી જે મોટી સંખ્યામાં શ્રમિકોનું ત્યાં વસવાટ થયો, એ જ આજે લગભગ 60-70% જેટલી વસ્તી મોરિશિયસની આ ભારતીય મૂળના લોકોની છે. એટલે ત્યાંના સંસ્કૃતિમાં, મોરિશિયસની સંસ્કૃતિ માટે, મોરિશિયસના આંતરિક રાજકારણ માટે પણ ભારતીયો સાથેના સંબંધો એ મહત્વના છે. પરંતુ વિદેશ નીતિમાં માત્ર આ ઇન્ડિયન ડાયસ્પોરા એ સૌથી મહત્વનું ફેક્ટર નથી હોતું. વિદેશ નીતિ માટે આપણે જેને કહીએ તેમ આર્થિક અને સલામતીના પરિબળો એ મહત્વના હોય છે. અને મોરિશિયસમાં આ બંને પરિબળો ભારતને માટે બહુ મહત્વના છે. આર્થિક રીતે જોઈએ તો, અને આ આશ્ચર્યની વાત છે કે ટેક્સ હેવન હોવાને કારણે, કારણ કે મોરિશિયસના કાયદાઓ ઇન્વેસ્ટર્સને અમુક પ્રકારની સિક્રસી આપે છે, મોરિશિયસ ભારતમાં સૌથી મોટો એવો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો સોર્સ છે. હવે આપણને એમ થાય કે આટલો નાનો ટાપુ, જેનું પોતાનો કોઈ જીડીપી પણ નથી, એનું કોઈ એવું પ્રોડક્શન પણ નથી, અને છતાં પણ આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં મોરિશિયસ દ્વારા થાય, તો એ આ ટેક્સ હેવન તરીકે કામ કરે છે. અને ભારતમાં આવતા ઇન્વેસ્ટમેન્ટ્સ મોટાભાગે મોરિશિયસ થ્રુ રૂટ થાય છે, ટેક્સ કન્સેશન્સ મળવાને કારણે. એટલે આર્થિક રીતે ભારતમાં આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના જે કાયદાઓ છે મોરિશિયસના, અને એની જે પદ્ધતિઓ છે એ સુવિધાજનક રહે તે ભારતમાં ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા જરૂરી છે. મુખ્ય મુદ્દો અત્યારે સિક્યોરિટીનો છે. મોરિશિયસ એ એવી જગ્યાએ આવેલું છે કે જેમાં આફ્રિકા, એશિયા અને ખાસ તો વેસ્ટ એશિયા, આ ત્રણેય માટે એનું જે જગ્યા છે, આ જે ટાપુની જગ્યા છે તે ખૂબ મહત્વની છે સ્ટ્રેટેજિકલી સ્પીકિંગ. ભારતને માટે ઇન્ડિયન ઓશન રીજન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી આપણું ફોકસ આવેલું છે. નરેન્દ્રભાઈ મોદીએ પણ સાગર સૂત્ર આપ્યું છે, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન. તો ઇન્ડિયન ઓશન રીજનમાં ભારત અને ચીનની વચ્ચે અત્યારે એક છુપી કોમ્પિટિશન ચાલી રહી છે. આ આખા જ રીજન પર કોનું પ્રભુત્વ વધારે રહે. દુનિયાનો લગભગ 2/3 જેટલો ટ્રેડ આ ઇન્ડિયન ઓશન રીજનમાંથી પસાર થાય છે. અને ચાઇના ખૂબ જ પ્રયાસ કરી રહ્યું છે કે આફ્રિકાના જુદા જુદા દેશો સાથે એના જે ટ્રેડ એગ્રીમેન્ટ્સ થયા છે, અને બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ દ્વારા ચાઇના દ્વારા જે આફ્રિકાના દેશોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે, એ આફ્રિકાના જુદા જુદા દેશોમાં પણ પોતાનું પ્રભુત્વ વધારવા માંગે છે. અને મોરિશિયસ અને સિસિલ્સ જેવા જે ઇન્ડિયન ઓશનમાં આવેલા પ્રદેશો છે, ટાપુઓ છે, ત્યાં પણ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ અને વર્ચસ્વ વધારી રહ્યું છે. 2019માં મોરિશિયસ અને ચાઇના વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયું છે. અને ભારતને માટે પણ આ એક એલર્ટ થવા માટે આ એક મારી દ્રષ્ટિએ સિગ્નલ છે. જો મોરિશિયસમાં ચાઇનાનું પ્રભુત્વ વધે તો સ્વાભાવિક છે કે ઇન્ડિયન ઓશનમાં ભારતના સલામતીના જે સુરક્ષાના હિતો છે એના માટે એક લાંબા ગાળે ખતરો ઉભો થાય. અત્યાર સુધી ભારતે મોરિશિયસને સલામતીના સંદર્ભે પણ ઘણી મદદ કરેલી જ છે. મોરિશિયસની નેવી અને કોસ્ટગાર્ડ, મેરીટાઈમ સિક્યુરિટી મોરિશિયસ માટે સૌથી મહત્વની વાત છે, કારણ કે એ ટાપુ છે. તો આપણી નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા એમને શિપ્સ પણ આપવામાં આવે છે, ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. અને અલગ અલગ રીતે ભારતે મોરિશિયસના ડિફેન્સ માટે મદદ કરી છે. એટલે આ જે મુલાકાત હતી મોરિશિયસના વડાપ્રધાનની ભારતમાં, અને ખાસ તો ગુજરાતમાં આટલી લાંબી મુલાકાત, એની પાછળ એક સાંસ્કૃતિક કે ઐતિહાસિક દ્રષ્ટિએ તો આપણે જોઈએ જ કે ભારત અને મોરિશિયસના લોકો વચ્ચેનો સંબંધો. પરંતુ ભારતમાં એફડીઆઈ નો ફ્લો અનઇન્ટરપ્ટેડ અને સ્મૂથલી ચાલુ રહે. અને બીજું, મોરિશિયસમાં ચીનનો વધારે પડતો પગ પેસારો ન થઈ જાય, અને પગ પેસારાથી ઇન્ડિયન ઓશન રીજનમાં ભારતના જે લાંબા ગાળાના આર્થિક અને સલામતીના જે પ્લાન્સ છે અને જે આપણા હિતો છે એના ઉપર ખતરો ના ઉભો થઈ જાય, એના માટે ભારત અને મોરિશિયસના સંબંધોને મજબૂત એક પાયા ઉપર જાળવી રાખવા ખૂબ જરૂરી છે. બિલકુલ. અને મને લાગે છે કે આ ઉદ્દેશ્યમાં ભારત ઘણે અંશે સફળ રહ્યું છે.
હજી પણ મોરિશિયસ ચાઇનાની ઓર્બિટમાં એટલું નજીક નથી પહોંચી ગયું કે જેથી કરીને ભારત માટે બહુ મોટો ખતરો આપણા માટે ઉભો થયો છે એવું કહી શકીએ. જી. એટલે ડિપ્લોમેટિકલી આફ્રિકા અને ખાસ વિશેષ તો ઇન્ડિયન ઓશન રિજનમાં ભારતના હિતોને જાળવવા માટે આ મુલાકાત મારી દૃષ્ટિએ ઘણી મહત્વની. ચલો, બિલકુલ અમિતભાઈ, બિલકુલ સાચી વાત કે આ મુલાકાત ઘણી મહત્વની છે. ભારત અને મોરિશિયસ વચ્ચેના જે સંબંધો છે, વર્તમાન પરિસ્થિતિને લઈને અને આગળ ભવિષ્યમાં પણ આ સંબંધોને લઈને શું નિષ્કર્ષ નીકળી શકે, કેટલું, કારણ કે અમિતભાઈએ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરીને આ જવાબ આપ્યો છે કે કેટલું અગત્ય છે મોરિશિયસ સાથે ભારતના સંબંધો, અને ભારત માટે પણ એટલું જ અગત્યનું છે મોરિશિયસ. આગળ પણ વાત કરીએ, કારણ કે જે મહાનુભાવો અહીંયા આવી રહ્યા છે અને જે કાર્પેટ બોમ્બિંગ થઈ રહ્યું છે એના વિશે ઘણા બધા પ્રશ્નો છે. વેલકમ બેક. મહાનુભાવોની મુલાકાતનું કાર્પેટ બોમ્બિંગ, આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે. મોરિશિયસના વડાપ્રધાન તો ભારતમાં છે જ, આવતીકાલે હવે બ્રિટનના વડાપ્રધાન પણ આવી રહ્યા છે અને સીધા ગુજરાતમાં તેઓ સૌથી પહેલા આવશે અને ત્યારબાદ તેઓ દિલ્હી જઈ વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરવાના છે. આ જ વિષય ઉપર આપણી ચર્ચા જારી છે. તો કેતનભાઈ, આપની પાસે આવું છું. બ્રેક પહેલા જે તમને સવાલ પૂછ્યો હતો એ જ સવાલ ફરીથી રિપીટ કરું છું કે WHO ના જે ડીજી છે અને WHO ને લઈને જે એમની ભૂમિકા વિશે ઘણીવાર સવાલો ઉઠ્યા છે, આંગળીઓ ચિંધાઈ છે, ત્યારે એમની ગુજરાત મુલાકાત વિશે આપનું મહત્વ એટલે શું છે, આપ શું માનો છો? WHO એ સંસ્થા છે, એનું આમ જોવા જઈએ તો એક બહુ, જેને આપણે કહીએ કે એક યુએનની એજન્સી છે. એટલે એની અંદર બધા એક્સપર્ટ હોય એવું નથી. એમના ડાયરેક્ટર જનરલ છે, ઇથોપિયાના છે, એ ઇન્ફેક્શિયસ ડિસીઝના PhD છે, ડોક્ટર નથી. WHO છે ને એ બેઝિકલી સિસ્ટમ એવી છે કે જેમાં જે કન્ટ્રી જેને નોમિનેટ કરે એ ત્યાં આગળ ડાયરેક્ટર જનરલ બની શકે, એ જ રીતે અપોઇન્ટમેન્ટ થતી હોય છે. પણ આનું મહત્વ એ છે કે WHOમાં પણ જુડિશિયલ અને ઓલ્ટરનેટિવ મેડિસિનને મહત્વ આપ્યું છે. એટલે બંનેના આપણે આયુષ છે એ પણ જે કહેવાય કે એનું આપણે પ્રમોશન કરીએ છીએ, પ્રધાનમંત્રી પણ પ્રમોશન કરે છે. અને આયુર્વેદ એટલે જામનગર પહેલેથી ફેમસ છે, તો બંને જગ્યાએ જે આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં કર્યું તો એમાં એ આવ્યા હતા. અને બીજું આ આયુષ ઇનોવેટિવ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કેર સેન્ટર છે એ. એટલે એ મુલાકાતનું મહત્વ એ કહી શકાય કે બંને આપણે ઇન્ટરનેશનલ સેન્ટર ઇન્ડિયામાં એના બંનેના ખુલી રહ્યા છે, તો એ આવ્યા છે, સારી વસ્તુ છે. અને એમાં કંઈક ખાસ એમાં જે કહેવાય આપણે કે એને લીધે કોઈ બહુ મોટું જે કહેવાય કે ફેરફાર થાય કે બહુ મોટું અર્થ શેકિંગ જેવું નથી. આમાં એ છે કે અત્યારે બીજી જે છે કે આ મોરિશિયસની જે મુલાકાત છે, તો હવે આ બધી મુલાકાતમાં ગુજરાત આવે છે કારણ કે આપણે જોયું છે કે જે કહેવાય કે જે બાયલેટરલ મીટિંગ થતી હોય છે ઘણા વખત પહેલા તો એની તૈયારી થતી હોય છે. બ્રિટનના જે મિનિસ્ટર આવ્યા હતા, ટ્રેડ મિનિસ્ટર આવી ગયા, ડિફેન્સ મિનિસ્ટર આવી ગયા, એના આપણે 2 રાઉન્ડ ઓલરેડી ટ્રીટીના થઈ ગયા. હવે ગુજરાતમાં કારણ 2 હોય શકે. એક તો એ કે ગુજરાત આપણું જે કહેવાય કે બહુ આગળ પડતું ઇન્ડસ્ટ્રીમાં છે, અને ડીસાપોરા એટલે કે ગુજરાતીઓ બહુ જગ્યાએ છે કે જે આપણે બીજા ભાગમાં ચર્ચા કરીશું ટાઈમ હશે તો. એટલે અને એ મોરિશિયસ વાળા આવ્યા છે, તો મોરિશિયસ વાળા આવ્યા એટલે આજે જ કહેવાય કે કહી શકાય થોડું ઘણું કે ચૂંટણી છે એટલે હવે જે કહેવાય અનુભવો આવે તો આ બધી વિઝિટો પહેલેથી નક્કી થઈ ગઈ હોય. એટલે મોરિશિયસ છે કે બીજા બધા આવા દેશો આરામથી આપણે ગમે ત્યારે એમને કહીએ તો 3-4 મહિના પહેલા તૈયારી થઈ તો આવી જતા હોય છે. મોરિશિયસનું ઇમ્પોર્ટન્ટ એ છે કે 70-30માં સૌથી પહેલા તામિલનાડુ પોંડિચેરીથી લોકો ગયા હતા, પણ 1834માં 2 નવેમ્બર એટલે એ લોકો એને નેશનલ ડે માને છે. તો 5 લાખ લોકો બિહાર અને આજુબાજુના યુપીમાંથી ત્યાં આગળ એ લોકોને ઇન્ડેન્ટર તરીકે સ્લેવરી સિસ્ટમ બંધ થઈ પછી એ લોકોને લઈ ગયા હતા. એટલે મોરિશિયસને મિની ઇન્ડિયા કહે છે. એટલે જે અમિતભાઈએ કહ્યું તેનું સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ બહુ મોટું છે. હમણાં 2019માં યુએનમાં એક રેઝોલ્યુશન પાસ થયું છે, નોન બાઇન્ડિંગ છે, એક ડિયાગો ગાર્સિયા, જે બહુ પહેલા બહુ ચર્ચિત થયું હતું આપણે 80માં. ત્યાં આગળ અમેરિકા અને બ્રિટનનો એક બહુ મોટો નેવો દેશ હતો. એ હવે 19માં નોન બાઇન્ડિંગ છે, પણ એ હવે શું કે એ હવે મોરિશિયસની અંદર ગમે ત્યારે આવી શકે. એ બહુ સ્ટ્રેટેજિકલી જે અમિતભાઈ સ્ટ્રિંગ ઓફ પલ્સમાં એટલે એનું ઇન્ડિયન ઓશનમાં મોરિશિયસનું મહત્વ ખૂબ જ વધારે છે. મોરિશિયસ તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ 17% પોપ્યુલેશન છે એ ઇન્ડિયન છે. તે પોપ્યુલેશનમાં આપણે જોવા જઈએ તો એમના એક પ્રેસિડેન્ટ હતા કાર્લ હોફમાન અને એક પ્રાઇમ મિનિસ્ટર પોલ બર્ગર, એ સિવાય બધા જ પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડેન્ટ ઇન્ડિયન થયા છે. અમિતભાઈએ જે કહ્યું તો મોરિશિયસ એક એવો કન્ટ્રી છે કે જેની જીડીપી ખૂબ ઓછી છે, ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રી નથી, પણ ઇન્ડિયામાં ટોટલ 2000 થી 2021 સુધીમાં $155 બિલિયન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મોરિશિયસથી આવ્યું છે. હવે એક બહુ સિમ્પલ વસ્તુ છે, કેમ આવ્યું આપણે બ્રિટનમાં બી વાત કરીશું. તો એક યશવંતસિંહે એક ટ્રીટી કરી હતી ડબલ ટેક્સેશન એવોઇડન્સની 1991માં.
એમાં એક ક્લોઝને લીધે જે ટેક્સમાં ફાયદો થતો હતો એને લીધે જે બધા પૈસા, એટલે આમ તો મોટા ભાગે મારા માનવા એટલે બધા એટલે આમ જગ જાહેર છે કે ભારતના જ પૈસા હતા કે જે ત્યાંથી પાછા એક લૂંટમાં આવતા હતા. તો આટલું બધું 27% આપણું એફડીઆઈ જે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મોરેશિયસથી આવ્યું છે. એ એક એનું પહેલું મહત્વ. હવે એ વસ્તુ સડનલી 2016માં એક ટીટી થઈને કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન ટીટી, તો ડીએટીસી કન્વેન્શન સાઇન થયા પછી સડનલી 15 બિલિયનમાંથી સીધું 6 બિલિયન પર આવી ગયું છે હવે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આપણે એ લોકો જોડે એક બીજી સીઈસીપીએ ટીટી સાઇન કરી છે કે જે ઓસ્ટ્રેલિયા અને બ્રિટન જોડે કરી છે. તેમાં કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક અને પાર્ટનરશિપ થશે એગ્રીમેન્ટ છે. તો આ એક અગત્યનું છે. ડિફેન્સમાં આપણે એ લોકોને સારી એવી મદદ કરીએ છીએ. આપણે $500 મિલિયન હમણાં જે જાહેર કર્યું છે કે $300 મિલિયન એમને એલઓસી આપીશું અને સ્પેશિયલ ઇકોનોમિક પેકેજ આપીશું. એટલે એક બીજું કારણ એ પણ હોઈ શકે કે આ ઓઇલની પ્રાઇસ વધી છે તો જે આપણે જોયું કે શ્રીલંકા છે, નેપાળ છે, પાકિસ્તાન છે, તો મોરેશિયસ અત્યારે ઇકોનોમિક પ્રોબ્લેમ વધે છે. એટલે આ લાઇન ઓફ ક્રેડિટ છે બહુ જે કહેવાય કે એમને માટે સારી એવી ફાયદાકારક રહેશે. સિવિલ સર્વિસ સેન્ટર ત્યાં ખોલવાનું છે, $45 મિલિયન હાઉસિંગ પ્રોજેક્ટ આપ્યો છે. એટલે આ બધા પ્રોજેક્ટો જોવા જઈએ તો મોરેશિયસ આમ કહેવાય કે આપણે મોરેશિયસને મિની ઇન્ડિયા કહે છે, બરાબર છે, કારણ કે ત્યાંથી જ આપણે ત્યાં $251 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. સામે ભારતીયોનું ત્યાં સારું એવું પ્રભુત્વ છે, પણ ચાઇનાનો પણ ત્યાં ડોળો છે. હવે ડિએગો ગ્રાસિયા કે જે ચાગોસ આર્કિપેલાગો કહેવાય છે, 2019 પછી હવે ત્યાં આગળ જે બહુ ઓછા લોકો રહે છે, તો ત્યાં આગળ મારા માનવા કે ચાઇના કદાચ પ્રયત્નો કરે. એટલે મોરેશિયસનું આપણે જીઓ પોલિટિક્સમાં બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય ત્યાંના જે બધા લોકો મેં જે કહ્યું પ્રમાણે 75% પોપ્યુલેશન ઇન્ડિયન છે અને વર્લ્ડ હિન્દી સેન્ટર ત્યાં આગળ છે. એટલે આપણા જે સંબંધો છે કલ્ચરલી, હિસ્ટોરિકલી અને બધી જ રીતે ખૂબ જ ઘનિષ્ઠ છે. એટલે રાજકોટ આવ્યા એટલે સારું થયું, કારણ કે અત્યારે હવે મારા લાગે છે કે બીજે બી એક બે વિઝિટ કદાચ ગુજરાતમાં થઈ શકે. બિલકુલ. વીઆઈપી અને બોરિસ જોન્સનની વિઝિટ જે થાય છે એનું કારણ એ છે કે અત્યારે બોરિસ જોન્સન છે એ બ્રેક્સિટ પછી બ્રિટનને માટે ખૂબ જ અગત્યનું છે કે કેતનભાઈ એ બીજા રાઉન્ડમાં હું તમને પૂછું છું. એ બ્રિટન બોરિસ જોન્સન વિશે હું તમને બીજા રાઉન્ડમાં આવીને પૂછું છું, પણ એ પહેલા મારે વ્યાસજીને પૂછવું છે બોરિસ જોન્સન, કારણ કે વ્યાસજી આવતીકાલે હવે જયારે બોરિસ જોન્સન આવી રહ્યા છે ને એમને ગુજરાત, કારણ કે ભારતમાં વેપાર માટે સૌથી પ્રસિદ્ધ એવા ગુજરાતની મુલાકાત એમને સૌથી પહેલા પસંદ કરી છે. તેઓ અહીંયા આવવાના છે, મધ્ય ગુજરાતની મુલાકાતે પણ જવાના છે. હવે જ્યાં સુધી બ્રિટનની વાત છે તો એવું કહેવાય છે કે લગભગ 15 લાખ જેટલા લોકો ભારતીય મૂળના ત્યાં બ્રિટનમાં રહે છે ને એમાંથી પણ અડધાથી મોટા ભાગના લોકો ગુજરાતી છે. હવે ભારતની મોટી કહી શકાય એવી 900 જેટલી કંપનીઓએ બ્રિટનમાં રોકાણ કર્યું છે અથવા તો ત્યાં ઓફિસો ખોલીને યુરોપમાં વેપાર કરે છે, એવો પણ આંકડો સામે છે. લગભગ 36.84 બિલિયન પાઉન્ડની સંયુક્ત આવક ધરાવતી ભારતીય ડાયસ્પોરાની માલિકીની કંપનીઓ 1,74,000થી વધુ લોકોને ત્યાં રોજગારી આપે છે અને 1 બિલિયન પાઉન્ડથી વધુ કોર્પોરેશન ટેક્સમાં પણ ચૂકવે છે. એટલે 654 ભારતીય ડાયસ્પોરા માલિકીની કંપનીઓ મૂડીખર્ચ દ્વારા સામૂહિક રીતે લગભગ 2 મિલિયન પાઉન્ડનું રોકાણ કરે છે. એટલે બ્રિટનમાં ભારતીયોના આ જે યોગદાન છે એ પણ કઈ ઓછું નથી. આપ કેવી રીતે જુઓ છો? જો એક વસ્તુ સમજી લો કે આ તો અત્યારની વાત છે. બ્રિટનને સમજવું હોય તો આપણે છેક ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી જવું પડે, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી કોઠી એ સુરત ના દરિયા કિનારે નંખાઈ હતી. અને આપણે આઝાદ થવાની ચિંતા જ ના કરવી પડે. આપણે એ ગુલામ બનીએ તે પહેલા જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઝંડા સમેટાઈ ગયા હોત જો આત્મારામ ભોખડ નામની સુરતની એક વ્યાજવટુ કરતી પેઢીએ બ્રિટિશ આ જે કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની કાચી પડતી હતી, દિવાળો કાઢવાની હતી, ત્યારે એને એમણે નાણાધીરી અને જીવતી રાખીને ત્યાર પછીનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ. પહેલું કનેક્શન. ત્યાર પછીની વાત કરીએ આપણે તો આપણે બ્રિટન સાથે એક કરતા વધારે કનેક્શનથી જોડાયેલા છે. એક તો કોમનવેલ્થના સભ્ય છીએ એટલે એ રીતે એ કેપેસિટીમાં પણ આપણી ઇન્ટરેક્શન છે, અને બીજું આપણે ક્વાડના પણ સભ્ય છે જેની સાથે બ્રિટનને લેવા દેવા છે. એટલે એક કરતા વધારે સામાન્ય હિતોથી જોડાયેલો એક દેશ બીજા દેશ સાથે છે. એમાં સામરિક વ્યૂહરચના પણ આવી જાય છે, અને તમે જે વર્ણન કર્યું
ખૂબ અભ્યાસ કર્યો છે. આટલા બધા સ્ટેટિસ્ટિક તો મારા મગજમાંથી આ બાજુ આવે આ બાજુ નીકળી ગયા. પણ ગજબનું છે આ બધું સાચું હોય તો. એટલે એ લોકો તમારી સાથે વ્યાપારથી જોડાયેલા છે, ટેકનોલોજીકલ ટ્રાન્સફરથી જોડાયેલા છે. અને સૌથી અગત્યની વાત એ છે બંને દેશો અંગ્રેજી બોલે છે અને ત્યાંના કાયદા ને અહીંના કાયદા બે લગભગ સરખા છે. મોટાભાગના આપણા કંપની લો કે બીજા કોઈ કાયદાઓ લો તો એ બ્રિટિશ વખતના કાયદાઓ છે. આપણી બ્યુરોક્રેસી પણ લગભગ બ્રિટિશ બ્યુરોક્રેસી જેવી જ છે. એટલે બધું સરખું છે પ્રમાણમાં. બ્રિટન સાથે આપણને વાત કરવી સરળ પડે, પણ બાકીની ઠંડાઈ એ એમના બાપની છે. એટલે એ ખબર રાખવી પડે. આપણે થોડા ભોળા માણસ છીએ એવું કહી શકાય. એટલે કદાચ બોરિસ જોન્સન નહીં આવ્યા એની પાછળનો એક મુદ્દો એ પણ હશે, કદાચ મે બી એ સિક્રેટ એજન્ડા. કેતનભાઈ વિલ બી એબલ ટુ થ્રો લાઇટ ઓન ઇટ કે અમેરિકન પ્રેસિડેન્ટ એણે કહ્યું હોય કે આ રશિયાને સાથે સારા સંબંધો રાખે છે અને બિનજોડાણની નીતિના નામે મૂળ તો રશિયાનું જ ભલું કરે છે, તો તમે જઈને જરા કાનમાં કઈ મંત્ર ફૂકી આવો કે થોડું અમારું ધ્યાન રાખજો. કદાચ એ પણ આ જે યુક્રેન ને રશિયાનું યુદ્ધના સંદર્ભમાં પણ એમનો વાત કરવામાં રસ હોય એવું બની શકે. પણ ગુજરાતમાં તો આપણે તો વ્યાપારી માણસો છે. એ તો હું પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એટલે પૈસો પહેલું કન્સિડરેશન છે, વેપાર બીજું કન્સિડરેશન છે. એનું કારણ 1/3 ઓફ ધ કોસ્ટ લાઇન ઓફ ઇન્ડિયા બિલોંગ્સ ટુ ગુજરાત. એટલે એ તમે જે બધી વિગતો આપી એ ઉપરાંત એક વસ્તુ બીજી પણ છે. આપણે ગુજરાતીઓ રાજકીય રીતે પણ ત્યાં અસરકારક છે. તમે લોર્ડ ભીખુ પારેખનું નામ સાંભળ્યું હશે, બિલકુલ બિલકુલ. પ્રફુલ્લ પટેલનું નામ સાંભળ્યું હશે, મેઘનાથ દેસાઈનું નામ સાંભળ્યું હશે, અને અત્યારના બ્રિટિશ હોમ મિનિસ્ટર એ રાઈટ ઓનરેબલ લતાબેન પટેલ છે. એટલે રાજકીય રીતે પણ ગુજરાતની વજનદાર છે કે જે ઓન મેરિટ there are people who are accommodated in the cabinet. અને એમાં આપણા બે ત્રણ એક શર્માજી છે, એક આ બેન છે, એમનું પણ અગત્યનું સ્થાન એ લોકો શોભાવે છે. એનો આપણને ગૌરવ પણ હોવું જોઈએ અને સાથે સાથે એ પણ ખ્યાલ હોવો જોઈએ કે બ્રિટિશ રાજનીતિમાં ગુજરાતીઓ આમ દામ ને થામ ત્રણેય રીતે જોડાયેલા છે. એટલે એક કરતા વધારે સામાન્ય રસના વિષયો છે અને એમાં ગુજરાતી એ ત્યાં વસતા બિનનિવાસી ભારતીયોમાં સૌથી વધારે સંખ્યા ધરાવે છે. લંડન ઇઝ ધ ફિનાન્શિયલ કેપિટલ ઓફ વર્લ્ડ. એટલે એ રીતે પણ આપણને ત્યાં અહીંથી ભાગી જાય છે, એ લોકો ત્યાં આશ્રય લે છે. કારણ કે એમણે ત્યાં પહેલા સવલતો તંબુ બાંધીને રાખ્યા હોય છે. જેમ તંબુમાં જઈને છુપાઈ જાય પછી માલિયા હોય કે બીજા કોઈ હોય, બધી અટકો કેવી જરૂર નથી. પણ આ પરિસ્થિતિ છે. એટલે આપણા અને બ્રિટનના તાર એક કરતા વધુ રીતે જોડાયેલા છે. અને એટલે બ્રિટિશ વડાપ્રધાન અમદાવાદ આવે 21મી એપ્રિલે તેઓ શ્રી 8 વાગે સવારે પધારવાના છે અને ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર છે, પહેલા વડાપ્રધાન છે. અને 21મી સવારે 8 વાગે અમદાવાદ એરપોર્ટ પર આવશે. ગાંધી આશ્રમ રોડ શો કરીને છે. ગાંધીજીએ ત્યાંથી રેલીઓ બધી કાઢી હતી બ્રિટન સામે. તો આપણને આમ સાહજિક રીતે એક શું આવે કે જ્યાંથી આપણા ગાંધી બાપુ નીકળતા હતા દાંડી યાત્રા કરવા, ત્યાં હવે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર જશે. એટલે વ્યાસજી આ એક લાઇટલી વાત કરું કે આજે બોરિસ જોન્સન આવી રહ્યા છે, નો ડાઉટ અતિથિ દેવો ભવ આપણું સંસ્કાર છે. પણ રમૂજી વાતો એવી પણ થઈ રહી છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં કે ગાંધીના ગુજરાતમાં અંગ્રેજ આવી રહ્યા છે અને એ પણ ગાંધી આશ્રમની મુલાકાત લે છે. હા, એટલે સમય કેટલો બદલાય છે એનો આ દાખલો છે. એટલે મને એમાં કઈ નવાઈ એટલા માટે બદલાઈ કે દુનિયામાં ઘણું બધું બદલાઈ ગયું. બર્લિન વોલ તૂટી ગઈ અને જર્મની એક થઈ ગયું. આ તો નાની એવી વાત છે કે બ્રિટિશ વડાપ્રધાન અહીં આવે અને એમના પુણ્યબળ પ્રબળ થતા હશે તે ગાંધીજીના દર્શન કરવાનો એમને લાભ લે અને બાપુ જે ભૂમિ પર રહીને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા હતા એ ભૂમિ પર જઈને
એમને પણ ભારત માટે સદભાવના પેદા થાય એવું બની શકે. એટલે સારું છે જાય છે. ગાંધીજી એ આજે એક નામ નહીં લઉં પણ બહુ મોટા વિચારકે એવું કહ્યું છે કે ગયા જે કાળ ગયો તે અને આવનાર 5000 વર્ષ ગાંધી વિચાર અને ગાંધી જેવું વ્યક્તિત્વ આ દુનિયા ઉપરથી પસાર નહીં થાય. એટલે ગાંધી ઇઝ મચ અબાઉ અસ and he is in real sense today's guiding light as far as the world philosophy is concerned. એટલે આ બધી બાબતોના કારણે બોરિસ જોન્સનને મજા આવશે. બાકી તો ચર્ચાઓ કરવાની છે તો દિલ્હીમાં જ કરશે. અહીં તો કંઈક આપણે બીજું તો એમને જોવા મળશે, આપણને રશિયન વડાપ્રધાન એમનો રોડ શો જોવા મળશે. બિલકુલ. અને હરી ફરીને આપણે એમને બાજરીના રોટલા અને કઢી ને એવું બધું ખવડાવીશું તો એમને આપણા કુઝિન વિશે પણ આનંદ થશે. ખાલી આપણે એટલું કહેવાનું કે જરા થોડા વિઝા આપવામાં તમે જો લિબરલ રહો તો અમારા ભાઈઓ અહીંયા ભેગો તૈયાર કરીને બેઠા છે, અમે આવી જઈશું ત્યાં. એટલે આ પરસ્પર હિતના કદાચ આ જેટલા આવ્યા લોકો એમાં સૌથી વધારે પરસ્પર હિત એકબીજા સાથે જોડાયેલા હોય તો બ્રિટન અને ભારતના છે. બિલકુલ. એટલે આ આખી બધી મુલાકાતોમાં બ્રિટન અને ભારત વચ્ચેની ચર્ચાઓ અને કદાચ પાટલા બારણે કેતનભાઈને કઈ માહિતી મળી હોય કે યુક્રેન વિશેની ચર્ચા પણ થાય તો નવાઈ બનવા જેવું નહીં હોય. બિલકુલ. તો લેટ અસ એન્જોય હિઝ વિઝિટ. હા, એટલે એક્ઝેક્ટલી વ્યાસજી, કારણ કે આજ બોરિસ જોન્સન આપણને થોડા દિવસ પહેલા યુક્રેનના શહેરોની સડક ઉપર ઝેલેન્સ્કી સાથે જોવા મળ્યા હતા અને એમને રાજનીતિ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. જો એક વસ્તુ સમજી લો, રાજનીતિમાં કોઈ કાયમી મિત્ર નથી અને કોઈ કાયમી દુશ્મન નથી. આ જે આપણા ત્યાં સડકો ઉપર જે પેલા જેને કહેવાય એકદમ જુસ્સાદાર રાજકારણીઓ, જેને લંડન અને સિંગાપોર બે એકબીજાના પરા છે એવા લાગતા હોય એટલું એમનું જનરલ નોલેજ હોય છે વિશ્વ વિશે, તો એ લોકોને તકલીફ પડે છે કે આપણે તો અહીં ચીનનો બહિષ્કાર જ કરી દો, બ્રિટનને આવવા જ ના દેવાય. ગાંધી આશ્રમની મુલાકાતે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર જાય છે ને, આ સંકુચિતતા છે. બિલકુલ. વિશ્વ જે દિશામાં જઈ રહ્યું છે તમારે 7.5 વાર બાપા કહીને એ દિશામાં જવું પડશે. બિલકુલ બિલકુલ. એટલે આ પરિસ્થિતિ છે એ સમજવી જોઈએ. તો ભલે જે આવે એમાંથી આપણે દરેક દેશને પોતપોતાની આવડત એમાંથી મેળવવાની છૂટ છે. જો ઇફ their negotiators are smarter than us, then they will gain out of this visit. If our negotiators and politicians especially આપણા જે રાજનીતિજ્ઞો છે એ એમના રાજનીતિજ્ઞો કરતા બોરિસ જોન્સનને સરખામણીમાં તો એ આપણે ગેઇન કરીશું, નહીં હોય તો એ લોકો ગેઇન કરશે. બિલકુલ. એટલે ડિપ્લોમસી ઇઝ અ વેરી વેરી ઇન્ટ્રીગ ગેમ. બિલકુલ. દેવાંગભાઈ. જી કેતનભાઈ, આપને પૂછવાનું બંધ થાય જ્યારે હવે બ્રિટનની વાત નીકળી છે તો બોરિસ જોન્સન આવવાના છે, ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે તેઓ મુલાકાત કરવાના છે. અદાણી ટાઉનશીપ જશે અને ત્યારબાદ તેઓ વડોદરાના હાલોલ ખાતે જે જેસીબી પ્લાન્ટ છે ત્યાંની પણ મુલાકાત લેવાના છે. તમને બે સવાલ મારે પૂછવાના છે કે અદાણી સાથેની મુલાકાત આ સિવાય બીજા કોઈ ઉદ્યોગપતિ સાથેની મુલાકાત તેઓ કરવાના છે કે નહીં એની કોઈ માહિતી અત્યારે તો નથી મળી. એ વિશે આપ શું કહેશો? એટલે એક જ ઉદ્યોગપતિને અહીં મળવાના છે અને બીજી વાત કે જ્યારે હવે તે અહીં આવી રહ્યા છે બોરિસ જોન્સન, તો ભારત સાથે કયા પ્રકારના આર્થિક કરારો થવાની સંભાવના આપ દેખી રહ્યા છો? પહેલી વસ્તુ કે જે બીજા ઉદ્યોગપતિઓને કદાચ મળે, એક નાની મીટિંગ થશે, પણ અદાણીને એટલા માટે મળે છે ગૌતમભાઈને કે એમની લાસ્ટ ઓક્ટોબરમાં એક લંચ મીટિંગ થઈ હતી બ્રિટનમાં. એ પછી એ લોકોએ ગ્રીન એનર્જી ગેલેરી સાયન્સ મ્યુઝિયમ ઓફ લંડનમાં ખોલી છે, અદાણી ગ્રીન એનર્જી ગેલેરી. એટલે એક કહેવાય કે એના પરિપ્રેક્ષમાં કે લાસ્ટ યર જે થયું હતું, જેસીબી તો આજકાલ બહુ ફેમસ છે એટલે જેસીબી પ્લાન્ટમાં કદાચ એમને લઈ જશે, કારણ કે હાલોલમાં એમના માટે કદાચ એમની જોડે એક લોર્ડ એન્થની બોમ્ફર્ડ કરીને એમના એક બહુ મોટા ડોનર આવે છે. એટલે આ બે મિટિંગનું એટલે બિઝનેસનું એ છે. ગાંધી આશ્રમ તો દરેક જણને જવું પડે, એક હકીકત છે, જેવી રીતે નેલ્સન માંડેલા હતા. એટલે એ મિટિંગનો એ તો એમને જવું પડે, પણ હાલોલમાં અક્ષરધામ પણ કદાચ મારું માનવું છે કે એ જશે. હવે એ આવે છે એનું મહત્વ શું છે
તો સૌથી પહેલું મહત્વ એ છે કે મેં પહેલા કહ્યું હતું કે બ્રેક્ઝિટ થયા પછી હવે બ્રિટનને દરેક કન્ટ્રી સાથે એમની ટ્રેડ ટ્રીટી સેપરેટ કરવી પડશે. એ સૌથી પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઝેલેન્સ્કીને અત્યારે જો આખા વર્લ્ડમાં જોઈએ તો અમેરિકા કરતાં પણ વધારે આગળ પડતો ભાગ બોરિસ જોન્સન ભજવી રહ્યા છે અને એ ઝેલેન્સ્કીને મળી આવ્યા છે. હવે એમના આટલા ઉત્સાહના કારણ છે તે એક એમનું લોકલ જે કહેવાય પોલિટિક્સ એ છે. એમણે કોવિડમાં પાર્ટીઓ કરી છે અને એ પાર્ટી કિટમાં એમણે કાલે માફી માંગી, એમણે 2 વાર માફી માંગી છે, એમને દંડ થઈ ચૂક્યો છે. એની અંદર બીજા જે સંડોવાયા છે એ ફાઇનાન્સ મિનિસ્ટર છે ઋષિ સવનક. તો અત્યારે ત્યાં 2 ભારતીય મિનિસ્ટર ઇમ્પોર્ટન્ટ છે. એક હોમ મિનિસ્ટર છે પ્રીતિ પટેલ અને ફાઇનાન્સ મિનિસ્ટર ઋષિ સવનક. તો ઋષિ સવનક બી પાર્ટી ગેટમાં છે, પણ એ સિવાય એમના જે વાઇફ હતા એ ટેક્સ નતા ભરતા અને એમને બ્રિટિશ ડોમિસાઇલ જે કહેવાય કે એના પર હતા. ઋષિ સવનક પાસે ગ્રીન કાર્ડ હતું. પ્રીતિ પટેલ હમણાં એક ઇમિગ્રેશન માટે રવાંડા સાથે ટ્રીટી કરી છે. એટલે આ બધા પરિપ્રેક્ષમાં એવું કહી શકાય કે ત્યાંની જે પોલિટિકલ સિચ્યુએશન છે એ ફ્લુઇડ કહી શકાય. અને એમાં એક ઝેલેન્સ્કી ના મળ્યા પછી ઇન્ડિયા આવશે એ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. અત્યારે ઇન્ડિયા જોડે બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રીટી સહી થઈ રહી છે. એટલે એ પહેલા એમના જે ઇન્ટરનેશનલ ટ્રેડ મિનિસ્ટર આવ્યા હતા અને લીઝ ટ્રસ પણ આવી ગયા હતા. એટલે એમણે એક ઓલરેડી ટ્વીટ કર્યું છે કે થ્રેટ ટુ અવર પીસ એન્ડ પ્રોસ્પરિટી ફ્રોમ ઓટોક્રેટિક સ્ટેટ, વાઇટલ ડેમોક્રેસી એન્ડ ફ્રેન્ડ્સ શુડ સ્ટીક ટુગેધર. એટલે યુક્રેનના સ્ટેટમેન્ટમાં વાત નહીં કરે પણ યુક્રેન ઉપર ચર્ચા થશે, કારણ કે બોરિસ જોન્સન અત્યારે યુરોપિયન યુનિયન અને અમેરિકા કરતાં પણ વધારે એમના પક્ષકાર છે. એમણે સૌથી વધારે આર્મ્સ આપ્યા છે. એટલે એક વસ્તુ છે. બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે આ ટ્રીટી છે. એ ટ્રીટીમાં 26 ચેપ્ટરમાંથી 4 ચેપ્ટરમાં ઓલરેડી આપણે એગ્રી થઈ ગયા છે. તેની લીધે જે કહેવાય કે સેક્ટર એજ્યુકેશન, હેલ્થ, સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન, ડિફેન્સ અને જોબ ક્રિએશન. તો સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રિટનનો ડિફેન્સમાં એક્સપોર્ટ છે સાયબર સિક્યોરિટી છે કે જે $5 બિલિયન છે. એ સિવાય આપણે જગુઆર એ એંગ્લો ફ્રેન્ચ કંપની એટલે એમાં પણ બ્રિટનનું છે. ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર. અને એ સિવાય સૌથી અગત્યની વસ્તુ બીજી ડિસ્કસ થઈ શકે કે જે એમના બેઝ છે કેન્યા, ઓમાન, બહેરીન અને સિંગાપોર. એટલે જે અમિતભાઈએ વાત કરી કે મોરેશિયસ, તો એમના બ્રિટનના જે જુદી જગ્યાએ બેઝ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય જો બાય ચાન્સ કદાચ ઇલેક્શન થાય આ વર્ષે કે આવતે વર્ષે, તેમાં ઇન્ડિયાનો બહુ મોટો રોલ રહેતો હોય છે. કારણ કે 1.6 મિલિયનમાં 50% જે કહ્યું એ ગુજરાતી છે, પણ 6% જીડીપી એ ઇન્ડિયન કોન્ટ્રીબ્યુટ કરે છે. પોપ્યુલેશન ઓછું છે પણ. એટલે લેસ્ટરનું નામ છે કે માઇનોરિટીઝ સિટી ઓફ ધ મેજોરિટી. એટલે ત્યાં આગળ અત્યારે જોવા જાવ તો તમને લોકો ગુજરાતી બોલતા મળે અને આ શાકભાજી વેચવાળા બધા એટલે આખું. અને આ જે 2 મિનિસ્ટર છે બંને પાવરફુલ મિનિસ્ટર છે. એ સિવાય હિન્દુજા વર્ષો સુધી ત્યાં સૌથી પૈસાદાર રહ્યા છે. હવે નંબર 2 પર છે મિત્તલ છે, અનિલ અગ્રવાલ વેદાંતવાળા છે. એટલે જે કહેવાય કે બ્રિટનની અંદર ડોક્ટર NHS સિસ્ટમમાં 40% ઇન્ડિયન ડોક્ટર છે. અને ત્યાં આગળની ઇકોનોમીમાં ટાટાનો પણ જગુઆર, કોરસ અને એ સિવાય TCS એ લોકોની જે કંપની છે $350 મિલિયન તો ટેક્સ. એટલે બ્રિટનની અંદર ઇન્ડિયાનો જે કહેવાય 50,000 સ્ટુડન્ટ છે એટલે ખૂબ જ મહત્વનો છે. એટલે આ જે ટ્રીટી થાય એ પછી એવું માનવામાં આવે છે કે આપણો ઇન્ડિયા અને એનો બાયલેટરલ ટ્રેડ $35 બિલિયન થી $100 બિલિયન સુધી પાઉન્ડ સુધી પહોંચી શકે. બિલકુલ. હવે આમાં આપણને જે ફાયદો થશે ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી થઈ શકે. અને એની અંદર જે ડિફેન્સ છે દરેક કન્ટ્રી વાળા હવે ડિફેન્સનો માલ વેચવાનો, કારણ કે એ બી કહેશે કે હવે રશિયાથી આપણું જે કહેવાય થોડું ઓછું થાય એના માટે. તમે 3 મહત્વના મુદ્દા છે. એક તો જે આ ટ્રેડ ટ્રીટી છે, બીજી વસ્તુ એ છે યુક્રેન વિશેની ચર્ચા થશે કે હવે સ્ટેટમેન્ટ એમાં જે આવે પણ એના વિશે વિશેષ ચર્ચા છે. ત્રીજી અગત્યની વસ્તુ એ છે કે ગુજરાતમાં એ આવે છે, પહેલી વાર આવે છે, પણ એ પહેલા ઇન્ડિયા આવ્યા હતા. એમની પહેલી વાઇફ હતા શીખ હતા, ઇન્ડિયન હતા. એ બહુ ઓછાને ખબર હશે, પણ એ ગયા હતા દિલ્હીમાં ખાન માર્કેટમાં ખાવા ગયા હતા. બહુ કલરફુલ કેરેક્ટર છે. એટલે જે કહેવાય અને કે વાળ બી એમના જે જાણી જોઈને વિગળતા રાખતા હોય છે. એટલે સમાન સક્ષમ એટલે જે પર્સનલ બોન્ડ અને કેમિસ્ટ્રી સારી રહેશે તો એનો ફાયદો જે કહેવાય ડિપ્લોમસીમાં મળી શકે. ચલો એનો કેતનભાઈ એનો કેટલો ફાયદો મળે છે અને તમે જે મુદ્દા કીધા કે એક તો એ યુરોપીય યુનિયનથી જોડાણ તોડી ચૂક્યું છે, એ પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે થઈને પણ ભારત પાસે કઈ અપેક્ષા રાખી રહ્યું છે અને બીજો મુદ્દો છે. એટલે હું અમિતભાઈ આપને જ આ સવાલ પૂછું છું. આપની પાસે 3 મિનિટનો સમય છે, એમાં જવાબ આપશો. એક પહેલો સવાલ
એ છે કે એના દેશમાં મોંઘવારી ઘટાડવા માટે થઈને ભારત સાથે જોડાણ, અને બીજું કે રશિયા યુક્રેન જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં બ્રિટન ભારત તરફથી શું અપેક્ષાઓ રાખી રહ્યું છે? બીજા પ્રશ્નનો જવાબ આપવો તો બહુ સહેલો છે કે બ્રિટનની અપેક્ષા બહુ સ્પષ્ટ છે, અને આ વિઝિટ કરતા પહેલા પણ ત્યાંના વિદેશ મંત્રાલય અને પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસ તરફથી કહેવામાં જ આવ્યું છે કે ભારતનું રશિયા પ્રત્યે જે કૂણું વલણ રહ્યું છે બ્રિટનને પસંદ નથી, અને બ્રિટન એટલી જ અપેક્ષા રાખે છે કે ભારત રશિયા માટે વધારે કડક એવું વલણ અપનાવે યુક્રેનના સંદર્ભે. મુખ્ય જે વાત છે તે આર્થિક સંબંધોની છે, અને આખી જ વિઝિટ છે તે છેલ્લા 3-4 મહિનાથી જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિશે ચર્ચા ચાલી રહી છે. બ્રિટનના ટ્રેડ સેક્રેટરી પણ અગાઉ આવી ગયા અને પિયુષ ગોયલ સાથે પણ ચર્ચા કરી. એના સંદર્ભે કદાચ આપણે કોઈ ઘોષણાની આપણે સાંભળીએ તો નવાઈ નહીં. હજી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવામાં ઘણી વાર લાગશે, કારણ કે ઇન્ડિયા ઇઝ અ હાર્ડ નેગોશિએટર. હવે આપણે પહેલાનું ભારત નથી. આપણી ઇકોનોમી બ્રિટનની ઇકોનોમીથી અત્યારે વધારે મોટી છે જીડીપીના સંદર્ભે. ભારત અત્યારે 5મા નંબરની ઇકોનોમી છે વિશ્વમાં, બ્રિટન અત્યારે 6થા નંબરની ઇકોનોમી થઈ ગઈ છે. તો આપણે પણ જાણીએ છીએ કે આપણી પાસે હવે આર્થિક રીતે બ્રિટનની સામે સારી એવી સત્તા છે. બીજો, આપણો અને બ્રિટનનો ટ્રેડ ભારતની ફેવરમાં છે. ભારત બ્રિટનમાં જેટલું એક્સપોર્ટ કરે છે એના કરતા બ્રિટન ભારતમાં ઓછું એક્સપોર્ટ કરે છે, એટલે આખું જે બેલેન્સ છે ટ્રેડનું બેલેન્સ એ ભારતની ફેવરમાં છે. એટલે ભારત જાણે છે કે અત્યારે ઘણે અંશે આપણે નેગોશિએશનમાં આપણો હાથ ઉપર રાખી શકીએ એમ છીએ બ્રિટન માટે. આપણી જે મુખ્ય વાત છે તે ઇમિગ્રેશન રૂલ્સ રિલેક્સ કરવાની છે. આ માત્ર ટ્રેડનો મુદ્દો નથી. ભારતીયોને ત્યાં વિઝા આપવામાં બ્રિટન અત્યારે પણ ઘણી બધી આનાકાની કરે છે. બલકે ઇવન ટુરિસ્ટ વિઝા માટેની પણ બ્રિટનની જે ફીસ છે બહુ હાઈ છે, જે ભારતીયોને પરવડે એટલી નથી. એટલે ભારત તરફથી જે મુખ્ય મુદ્દો છે તે એ છે કે આપણા વિદ્યાર્થીઓને તમે ત્યાં ફ્રીલી જવા દો, સ્ટડી વિઝા આપો, અને જે લોકોને બ્રિટનમાં રહીને કામ કરવું છે એમના માટે ઇમિગ્રેશન અને વર્ક વિઝાની પરમિટ તમે સુવિધા કરી આપો. આશ્ચર્યજનક રીતે પ્રીતિ પટેલ ભારતીય મૂળના હોવા છતાં પણ તેમને જબરદસ્ત આ પ્રપોઝલનો વિરોધ કર્યો છે કે વધારે ભારતીયોને હવે બ્રિટનમાં નહીં આવવા જોઈએ. એટલે મને લાગે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ તરત સફળ નહીં થાય જ્યાં સુધી ભારતની આ માંગણીઓ વિશે બ્રિટન ક્યાંક ફેવરેબલી જો વિચાર નહીં કરે. પરંતુ સાંકેતિક રીતે જરૂર કેટલીક ઘોષણાઓ આપણે ટ્રેડના સંદર્ભમાં દિલ્હીમાં થાય એવી અપેક્ષા જરૂર રાખી શકીએ. જી અમિતભાઈ. વ્યાસજી, છેલ્લી 1 મિનિટ કન્ક્લુડિંગ. નહીં, એટલે આ દરેક જે મહાનુભાવો આવવાના છે દરેકને પોતપોતાનો એજન્ડા હશે, અને ભારતે એ ફિલ્ડ કરવાનો છે. ભારતની જેટલી તૈયારી છે તેટલું આપણે જેમ કહીએ છીએ કે ગોળ નાખશો એટલું ગળ્યું થશે. બિલકુલ. લેટ અસ વેઇટ એન્ડ વોચ એન્ડ વિશ કે આપણા દેશના હિતમાં વધુ કામ થાય. અત્યારે તો આપણે એટલું જ કહી શકીએ. બાકી તો લાંબા ગાળાની બધી વાતો છે, એટલે શું થશે તો આવનાર સમય જ કહેશે. બિલકુલ. પણ સારું છે, એક ઇન્ટરેક્શન થાય, એક વિચાર વિમર્શ થાય, કઈ આદાન પ્રદાન થાય. ઇટ ઇઝ વિથ ધેટ લિમિટેશન વી વેલકમ ધીસ. ઇમિડિયેટલી બધું તમારું બધું આવશે ને બધું અહીંયા આ થઈ જશે તે થઈ જશે ને, એ હું નથી માનતો. બિલકુલ. તો મહાનુભાવોની મુલાકાતનું કાર્પેટ બોમ્બિંગ, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીએ, અને આ વિષય ઉપર ચર્ચા કરવા માટે થઈને ત્રણેય મહાનુભાવોએ ખૂબ જ રસપ્રદ અને તલસ્પર્શી અભ્યાસ કરીને જે માહિતીઓ આપી છે. દરેક દેશના વડાઓ પોતાના દેશ માટે આવતા હોય છે, પરંતુ જ્યાં સુધી સવાલ છે બ્રિટન અને મોરિશિયસનો, તો ભારત સાથેના સંબંધો સારા છે, એટલે બંને વિન વિન પોઝિશનમાં આ દેશ કહી શકાય. વેલ, ત્રણેય મહાનુભાવો કેતનભાઈ, અમિતભાઈ અને જયનારાયણભાઈ વ્યાસ, આ ત્રણેય મહાનુભાવોનો આભાર આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. તો દર્શક મિત્રો, અત્યાર બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV. નમસ્કાર.